મોટી ચરોપડી ખાતે KCRC ભુજના આયોજન તથા નલિયા ગાયત્રી પરિવારના સહયોગથી નેત્ર યજ્ઞ દિવ્યાંગ બાળકો માટેનો કેમ્પ અને ફિઝિયોથેરાપી કેમ્પ યોજાયો હતો। આ કેમ્પનો 125 જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો હતો, જ્યારે વિવિધ પ્રકારની તબીબી જરૂરિયાત ધરાવતા 14 લાભાર્થીઓના ઓપરેશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેમ્પની શુભ શરૂઆત ડોક્ટરો તથા સેવાભાવીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। વિજયાબેન નવીનભાઈ ચંદન આંખની હોસ્પિટલ નલિયાના ડોક્ટર અરુણાબેન સીજુ દ્વારા કુલ 107 દર્દીઓની આંખોની તપાસ અને નિદાન કરવામાં આવ્યું હતું। સંસ્થા દ્વારા જરૂરિયાતો મુજબ દવા તથા આંખના ટીપા નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા। મોતિયા તથા વેલના ઓપરેશન માટે યોગ્ય જણાયેલા 11 દર્દીઓના ઓપરેશન ભુજ સ્થિત KCRC આઈ હોસ્પિટલમાં નિઃશુલ્ક કરવામાં આવશે। ઉપરાંત 21 દર્દીઓના આંખના નંબરની તપાસ નિઃશુલ્ક કરીને ચશ્મા ટોકન ચાર્જમાં આપવામાં આવ્યા હતા। વધુ આધુનિક મશીનો દ્વારા આંખની તપાસ જરૂરી હોય તેવા 5 દર્દીઓને નલિયાની આંખની હોસ્પિટલ ખાતે વધુ તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા। પડદાની તકલીફ ધરાવતા 1 દર્દી, કીકીની તકલીફ ધરાવતા 1 દર્દી તથા ત્રાસી આંખ ધરાવતા 1 બાળકના ઓપરેશન યુગ નિર્માણ ગાયત્રી પરિવાર પ્રેરિત ધનલક્ષ્મીબેન આયા સાહેબ ચેરિટેબલ ટ્રસ્ટ નલિયા મારફતે રાહત દરે કરવામાં આવશે, જ્યારે જરૂરિયાતમંદ દર્દીઓ માટે તે નિઃશુલ્ક કરવામાં આવશે। ફિઝિયોથેરાપી વિભાગમાં ડોક્ટર રાકેશભાઈએ 16 દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરી હતી। દર્દીઓને નલિયા ખાતે પરસોત્તમ શિવજી ચાંદ્રા રામપર અબડાવાડા પરિવાર ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે વિવિધ સાધનો અને મશીનો દ્વારા કાયમી નિઃશુલ્ક સારવાર માટે આવતા જણાવાયું હતું। કેમ્પ દરમિયાન 2 દિવ્યાંગ બાળકોને નલિયા સ્થિત ઉમ્મીદ ડે કેર સેન્ટરમાં નિઃશુલ્ક શિક્ષણ અને તાલીમ માટે આવવા જણાવાયું હતું, જેથી તેઓને શિક્ષણ અને જરૂરી કૌશલ્ય વિકાસને વધુ સારી તકો મળી શકે। કેમ્પના આયોજન, વ્યવસ્થા તથા પ્રચાર પ્રસાર માટે શ્રી હરેશભાઈ ઠક્કર ગાયત્રી પરિવાર નલિયા, શ્રી કાનજીભાઈ મહેશ્વરી KCRC નલિયા તથા મોટી ચરોપડીના સેવાભાવી શ્રી પીર હાજી ગુલામછા સૈયદનો મુખ્ય સહયોગ રહ્યો હતો। મોટી ચરોપડીના સરપંચ શ્રી લાલજીભાઈ પાણજીભાઈ, અબ્દુલભાઈ ગફુર, પીર હાજી અકીલછા તાલબછા તથા હાજી હુસેન કેર સહિતના આગેવાનો અને સેવાભાવીઓનો પણ કેમ્પને સંપૂર્ણ સાથ સહકાર મળ્યો હતો। આ સેવાકીય કેમ્પ દ્વારા ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓ, દિવ્યાંગ બાળકો અને સામાન્ય નાગરિકોને નિઃશુલ્ક તથા રાહત દરે તબીબી સેવાઓ ઉપલબ્ધ થતાં ઉપસ્થિત લોકોએ આયોજકો અને સહયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ।